क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બજેટ તરફ ઇંચ બાય ઇંચ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છીએ। આવી સ્થિતિમાં આજનું માર્કેટ ખૂબ જ ક્રુશિયલ, કારણ કે આજે છે નિફ્ટીની એક્સપાયરી। શું ખેલા થશે નજર કરીશું, પણ શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। અમેરિકન માર્કેટમાં ટ્રમ્પ રેલી યથાવત, ટેક શેર્સના દમ પર S&P 500 રેકોર્ડ હાઈ પર, નાસ્ડેક 250 પોઈન્ટ ઉછળ્યો, ડાઉ 130 પોઈન્ટ વધીને બંધ। ગિફ્ટ નિફ્ટી 50 પોઈન્ટ ઘટીને 23,150 નજીક, ડાઉ ફ્યુચરમાં ફ્લેટ કારોબાર, જાપાનના નિક્કાઈ 200 પોઈન્ટ ઉછળ્યો। સતત 5મા દિવસે ક્રૂડના ભાવમાં ઘટાડો, બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને $79 નીચે, સોના ચાંદીમાં સુસ્ત કારોબાર। BPCLએ રજૂ કર્યા સારા પરિણામ, HULના પરિણામ અનુમાન મુજબ, તો કોફોર્જ અને પીડીલાઇટના પરિણામ નિરાશાજનક। આજે નિફ્ટી 50માં સામેલ અલ્ટ્રાટેક સિમેન્ટ અને ડોક્ટર રેડ્ડીઝના પરિણામ આવશે। F&Oમાં HPCL, યુનાઇટેડ સ્પિરિટ્સ સહિત 10 હેવી વેઇટ કંપનીઓના પરિણામ। આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીશું ભારતીય માર્કેટ્સ। આજે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન જે શરૂઆતમાં તમને જોવા મળી રહ્યું છે તે મામૂલી ઘટાડા સાથેનું છે। તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે 0.20-0.21% આસપાસના ઘટાડાના ઇન્ડિકેશન્સ ગિફ્ટ નિફ્ટીથી બની રહ્યા છે। US માર્કેટ સામે પોઝિટિવ છે, પણ ડાઉ ફ્યુચર્સ એકદમ શિથિલ હતો। શરૂઆતમાં મામૂલી મજબૂતીના સંકેત ત્યાંથી હતા અને ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં જબરદસ્ત તેજી ટેક શેર્સમાં જોવા મળેલી છે। આવો શરૂઆત કરીએ, વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા। ગઈકાલે ભારતીય માર્કેટ્સમાં આવી રિકવરી, ન્યૂનતમ સ્તરોથી સરસ રિકવરી આવી। હવે એ રિકવરીમાં પણ વિદેશી રોકાણકારો જે છે તે હજુ પણ વેચીને ગયા છે। કેટલું? 4,026 કરોડ રૂપિયા। તમે આટલા દિવસની એમની વેચવાલીની એવરેજ જુઓ ને તો 4-4.5 હજાર કરોડ રૂપિયા આસપાસ જ થાય છે। એટલે કે દરરોજ 4 હજાર કરોડ રૂપિયા તેઓ વેચીને જઈ રહ્યા છે। નવો પૈસો આવી નથી રહ્યો, સતત ફ્રોથ જે છે તે નીકળી રહી છે। મેં થિયરી તમને સમજાવી હતી કે રૂપિયો નબળો છે, એક્સ્ટ્રા મલાઈ તેમને મળી રહી છે, બસ એ લોકો મલાઈ તારવી રહ્યા છે। અત્યારે ફિલહાલ નવો પૈસો નથી નાખી રહ્યા, નવી વેચવાલી નથી, બસ આ જે એક્સ્ટ્રા નબળા રૂપિયાના પૈસા છે બસ તેઓ કાઢીને જઈ રહ્યા છે, અને તે જ તમને અહીંયા જોવા મળ્યું। સામે DIISએ 3640 કરોડ રૂપિયાની નવી ખરીદદારી કરી છે। રસપ્રદ વાત તમે જુઓ અહીંયાથી ખાસ, આ રસપ્રદ આંકડો। ગઈકાલે સારી મજબૂતીમાં પણ ફ્યુચર્સ વિદેશી રોકાણકારો હજુ પણ વેચીને ગયા છે। નિફ્ટીના ફ્યુચર્સ 430 કરોડ, બેંક નિફ્ટીની આટલી સરસ જે મૂવમેન્ટ હતી તેમાં પણ 300 કરોડ રૂપિયાની ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। અહીંયા તમે જુઓ ફિન નિફ્ટીની અંદર મામૂલી ફ્યુચર્સ ખરીદ્યા છે। મિડ કેપ સિલેક્ટના અહીંયા ફ્યુચર્સ પણ લગભગ 225 કરોડ રૂપિયા આસપાસના તેઓ વેચીને ગયા છે, અને નેક્સ્ટ 50ના પણ ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે। હવે આ જે ફ્યુચર્સની વેચવાલી છે, એક મુદ્દો હું તમને ખાસ હાઇલાઇટ કરવા માગીશ, અને તે એ છે કે હવે આપણે આ મંથલી એક્સપાયરીને નજીક છીએ। મંથલી એક્સપાયરી થશે, આજની એક્સપાયરી પૂરી થાય, આવતો ગુરુવાર મંથલી એક્સપાયરી છે, બજેટ પહેલાંની એક્સપાયરી છે। એટલે હવે અહીંયાથી તમારો જે આ વોલ્ટિલિટી ઇન્ડેક્સ છે ને તે બહુ જલ્દી કૂલ ઓફ તો નહીં થાય, એ પહેલી સ્પષ્ટ સૂચના આપણને મળી રહી છે। જો કૂલ ઓફ નહીં થાય તો શું થશે, આવો ઓપ્શન્સના આંકડાથી આપણે થોડું સમજવાની કોશિશ કરીએ। 50,125 કરોડની વેચવાલી, FI2 ઇમેજ લઈ આવો। 50,125 કરોડની વેચવાલીમાં 40,000 કરોડ ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે નિફ્ટીના। આજે એક્સપાયરી છે, એક્સપાયરીના એક દિવસ પહેલાં એમણે હેવી ઓપ્શન્સ વેચ્યા છે, ફ્યુચર્સ પણ વેચ્યા છે। બેંક નિફ્ટીના ઓપ્શન્સ 7,873 કરોડ, આ મંથલી એક્સપાયરીના એક સપ્તાહ પહેલાં તેમણે ઓપ્શન્સ વેચ્યા છે। હવે અહીંયા જુઓ તમે 463 કરોડ રૂપિયાના ઓપ્શન્સ વેચ્યા છે નેક્સ્ટ 50ના, 798 કરોડના ઓપ્શન્સ વેચ્યા છે મિડ કેપ સિલેક્ટના, અને અહીંયા તમે જુઓ સાથે સાથે આ છે તમારા માટે નેક્સ્ટ 50, અહીંયા તમે ઓપ્શન્સ વેચવાલી જુઓ છો 3.5-3.5 કરોડની। સારી વાત ગઈકાલે એ પરિણામો હતા HDFC બેંકના। પોસિબલ છે થોડું સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા હોય, અન્ય સ્ટોક ફ્યુચર્સ પણ તેમને પસંદ પડ્યા હોય, અને આ પણ મંથલી એક્સપાયરીના એક સપ્તાહ પહેલાં સ્ટોક ફ્યુચર્સ ખરીદ્યા છે, જેને હું મામૂલી પોઝિટિવ ગણું છું।
આવી સ્થિતિમાં ઓપ્શન્સ પણ સામે હેજિંગ કરીને વેચ્યા છે 1587 કરોડ. જેમ મેં કહ્યું તેમ વિક્સ તમારો કૂલ ઓફ ગઈકાલે થયો છે, આજે પોસિબલ છે ફરી એકવાર વધે અને નિફ્ટીનો તમારો ક્લોઝ છે 155 ગઈકાલના સુધારા બાદ. આવો નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. નિફ્ટીના સેટઅપ પર નજર કરતા 23,155નો તમારો ક્લોઝ છે, રાઈટ. આપણું ટ્રેન્ડ લાઇન જે છે તે હજુ પણ 23,350 પર અટકેલું છે. મને 23,350 ને ઉપર જ્યાં સુધી ક્લોઝિંગ નથી મળતું ત્યાં સુધી હું નેટ પોઝિટિવ નિફ્ટી માટે નથી થવાનો. બજેટ આવે છે, વોલ્ટિલિટી રહેશે, પરિણામો આવશે, ઘણું બધું છે. એટલે આપણે તો નવી પોઝિશન 23,350 ને ઉપર જો નિફ્ટી ટકે તો જ બનાવવી છે, અને એ પણ લોંગ માટેની. બાકી ઇન્ટ્રાડે માટે થઈને તમારા માટે હજુ પણ એક ટ્રેન્ડ લાઇન આવીને ઊભી રહે છે અને તે છે 265. ઇન્ટ્રાડે માટે આજે જો 265 ને ઉપર નીકળ્યા તો 350 જવાની જગ્યા એક બનતી જોવા મળી રહી છે. કેમ કે તમે આટલા દિવસની તમે એવરેજ કરવા જાઓ તો એ લગભગ 265 આસપાસ થાય છે. કેટલા દિવસ? 1 2 3 4 5 6 7 અને 8 ટ્રેડિંગ સેશન તમે 350થી નીચે જે આ બોટમ બન્યું છે 23,050નું, આ અહીંયાથી જુઓ તમે 23,050. આમ તો 23,000 તોડેલું છે 2 દિવસ, આ પહેલો દિવસ અને આ બીજો દિવસ 23,000 તોડેલું છે, પણ તમે નીચેના સ્તરો પર આ એવરેજ 3 દિવસની કરવા જાઓ તો એ 23,050 જેવું થાય. એટલા માટે નીચેના સ્તરો પર સપોર્ટ 23,050 ગણવો જોઈએ. ઉપરના સ્તરો પર આ 23,100 હતો તમને યાદ હોય તો, એટલે 23,110, 23,350 ને મેં થોડું નીચે વધારે ઓપન કર્યું છે. 23,050 તમે અહીંયાથી ગણી લો, ઉપર 265 આટલા દિવસની ઉપરના સ્તરોની એવરેજ બનતી જોવા મળી રહી છે, અને પછી 350 અલ્ટિમેટ તમારા માટે રેઝિસ્ટન્સ બની જ રહ્યું છે. અને ઉપરના સ્તરો પર તમે વધુ એક ટ્રેન્ડ લાઇન અહીંયાથી ખાસ જુઓ છો, તે છે 24,087, એટલે કે 24,000 ને ઉપર જો 350 ને ઉપર ટકી ગયા તો 24,000 આવવાના પૂરા ચાન્સ. વાર્તા પૂરી થઈ ગઈ. અહીંયા 50 દિવસની મૂવિંગ એવરેજ તમારી એક આવીને ઊભી છે, જે હડલ બનશે, જે 23,657 થાય છે. 23,657. તો આ છે ઓવરઓલ તમારી ટ્રેન્ડ લાઇન. હવે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલના કારોબારની જે વોલ્ટિલિટી હતી તે જરા સમજી લઈએ. પહેલી કેન્ડલ તમારી બની અહીંયાથી ખાસ તમે જુઓ. પહેલી કેન્ડલ બન્યા બાદ આજે માત્ર આટલા એરિયા પર જ આપણે ફોકસ કરીએ. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની. પહેલી કેન્ડલ બાદ થોડી વેચવાલી બાદ અહીંયાથી સરસ સપોર્ટ લીધા 23,050. અગેન તમારા માટે ટ્રેન્ડ લાઇન જે બની હતી ત્યાંથી શાર્પ વેચવાલી આવી 23,150 આસપાસથી વેચવાલી આવી હતી, અને પછી ગઈકાલનો ક્લોઝ તમારો 155નો છે, બરાબર. અહીંયાથી વેચવાલી આવી, તમે 23,000 તોડ્યું. નીચેના સ્તરો પર ઓલમોસ્ટ 22,980 આસપાસ અહીંયાથી ખાસ બોટમ બનાવવાની કોશિશ 2 વખત થઈ. શાર્પ ખરીદદારી આવી 2 વાગ્યાથી. 2 વાગ્યાથી જે ખરીદદારી આવી એણે HDFC બેંકના પરિણામો આવ્યા, એના કારણે થઈને તમે ઉપર આવી ગયા ફરી એકવાર 23,150 પર, અને ક્લોઝ તમારું આ છે. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે 265 બીજા 50 પોઈન્ટ ઉપર, 55 પોઈન્ટ ઉપર, ત્યારબાદ 350 બીજા 100 પોઈન્ટ ઉપર. અહીંયાથી 200 પોઈન્ટ ઉપર મેક્સિમમ પોસિબિલિટી તમે જુઓ. અને ન્યૂનતમ સ્તરો અગેન તમારા માટે પહેલાં તો 23,050 તો છે જ, અને જો એ થઈ જાય છે તો પછી ગઈકાલના લો જે બન્યા હતા 980 આસપાસના, 22,980, આ તમારા માટે અલ્ટિમેટ સપોર્ટ બને છે. એક્સપાયરીનો દિવસ છે, બધી બાજુની રેન્જ ટેસ્ટ થાય તેવા પૂરા ચાન્સીસ બની રહ્યા છે. લાવો ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજી લઈએ ગેમ શું થઈ રહી છે. સપોર્ટ તમારા 23,000 ને તૂટવા છતાં પણ વારંવાર આવી રહ્યા છે. આપણે એક વખત સપોર્ટ પર નજર કરીએ અહીંયાથી ખાસ. આ છે તમારા 23,000ના સપોર્ટ. 23,050 અમે તમને કહી રહ્યા છીએ, રાઈટ. 23,000 પર ઓલમોસ્ટ 1.10 કરોડ પુટ છે. પછી તમારા માટે 23,100 પર ઓલમોસ્ટ 85 લાખ પુટ છે. કોલની ચેલેન્જ સૌથી પહેલી આવે છે 23,200 પર. તમારા માટે એ જ આજે લિટમસ ટેસ્ટ સાબિત થશે, કેમ કે પુટ અને કોલ 23,100ના પુટ, 23,200ના કોલ, બંને પર સેમ સ્ટ્રાઇક છે 85 લાખ. સો પહેલાં તો આ રેન્જની બહાર માર્કેટને નીકળવું પડે જો કોઈ મૂવ બતાવવી હોય તો. જો તમે 23,100 ને નીચે જાઓ તો 23,000 પહોંચો, 23,200 ને ઉપર જાઓ તો 23,300 પહોંચો, જે પણ અહીંયાથી પોસિબિલિટી છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પુટમાં જેટલી વેચવાલી છે તેના કરતાં કોલમાં અહીંયા 23,300 પર ઓછી વેચવાલી છે. લગભગ 95 લાખ આસપાસ કોલ છે. 1.10 કરોડ 95 લાખ ડિફરન્સ ઓલમોસ્ટ આપણને સમજવા મળે છે. તે છે 15 લાખ આસપાસના ઓઆઈનો. પોસિબલ છે આજે આવે, એક્સપાયરીનો દિવસ છે, કંઈ પણ થઈ શકે છે. બીજું તમે જુઓ અહીંયાથી અલ્ટિમેટ વેચવાલી અહીંયા થઈ છે 23,500 પર, જેટલી અહીંયા થઈ છે એટલી. તો 500
500 પોઈન્ટની રેન્જમાં વેચવાલી થઈ છે. અહીંયા તમે જુઓ તો મેજર ઓઆઈ છે અને બાકી એક ચેલેન્જ તમારા માટે 23,300. વાર્તા પૂરી થઈ ગઈ. ગઈકાલના ઓપન ઇન્ટરેસ્ટમાં શું થયું? ગઈકાલે બંને બાજુના ઓઆઈ તમને આવતા જોવા મળશે, કોલ અને પુટ બંનેના. એટલે કે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમે જુઓ છો તેમ કોલ પણ આવ્યા છે અહીંયા, જે છે 23,300, અને આ તરફ પુટનો સારો સપોર્ટ પણ આવ્યો છે, જે છે 23,000, 23,050 અને 23,100. એટલે 23,000, 23,050, 23,100 ત્રણ ખૂબ જ મહત્વની સ્ટ્રાઇક થઈ ગઈ. ઉપરના સ્તરો પર ચેલેન્જ તમારા માટે બને છે 200 અને 300. વાર્તા પૂરી. તો નિફ્ટીના સેટઅપને આપણે સમજ્યા. નિફ્ટીના સેટઅપથી ક્લિયરલી સમજવા મળી રહ્યું છે કે રેન્જ બાઉન્ડ કારોબાર રહી શકે છે, પણ બહાર નીકળ્યા જો તો પછી પોસિબિલિટીઝ છે કે વધારે તેજી આવી શકે, અથવા તો મંદી માટે સપોર્ટ ત્યાંથી તૂટે છે તો પરિસ્થિતિ બને. હવે આગળ બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીએ. સૌથી પહેલાં ડેલી ચાર્ટ્સ. ડેલી ચાર્ટ્સ પર ગઈકાલે કેન્ડલ બહુ જ સરસ બની છે. ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ લીધા છે. સપોર્ટ તમારા 47,632 આ જે ટ્રેન્ડ લાઇન છે તે, અને અલ્ટિમેટ જે મંથલી કેન્ડલના હિસાબથી આપણે જોયેલા હતા તે અહીંયાથી ખાસ 47,300 અને 48,300 આપણા માટે હતા, જેને પણ નીચે ગઈકાલે ગયા હતા. સો મારા માટે બેઝિકલી આજના દિવસ માટે પહેલું લેવલ મહત્વનું જે છે તે 48,300નું બનવાનું છે. 48,300 ઉપરનો તમને બંધ જરૂર મળ્યો છે, પણ હજુ પણ કન્ફર્મેશન આજે આપે એ જરૂરી છે. HDFC બેન્કે સારું રિએક્શન ગઈકાલે આપ્યું હતું. પોસિબલ છે આજે ઇનિશિએશન રિએક્શન બાદ ફરી એકવાર ખરીદદારી ત્યાં આવી શકે. તો આવી સ્થિતિમાં 48,300નો જે બેંક નિફ્ટીનો સપોર્ટ છે તે 48,724 આસપાસ આવે, અને ત્યારબાદ ઉપર સીધા 49,775 પર તમારું આ ટ્રેન્ડ લાઇન બને છે અહીંયાથી ખાસ, રાઈટ. હવે આટલા દિવસ આ તમે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ટ્રેડિંગ સેશનમાં જે વોલ્ટિલિટી તમે જોઈ છે તેની એવરેજ આઉટ તમે કરવા જાઓ તો એ લગભગ 49,000 આવે છે. એટલે મેક ઓર બ્રેક પરિસ્થિતિ 49,000 થાય. તમારો 724 આસપાસ, 745 આસપાસથી ખાસ ઉપર ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે હવે. એટલે પહેલાં તો 49,000ને નોક કરીશું, અને ત્યાંથી પછી 49,755 સીધી ટ્રેન્ડ લાઇન જે બને છે તેના પર આ ડેઇલી ચાર્ટ્સ. હવે 15 મિનિટના ચાર્ટથી ગઈકાલની વોલ્ટિલિટી સમજો, કેમ કે HDFC બેંકના પરિણામ આવ્યા એટલે ગઈકાલે ઉથલપાથલ બહુ હતી. જુઓ તમે, આ પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની હતી, રાઈટ. આ પહેલી કેન્ડલ તમે જુઓ, ત્યારબાદ આટલા એરિયા પર આજે આપણે ફોકસ કરીશું. અહીંયાથી તમે જુઓ તો શરૂઆત વેચવાલી સાથે થઈ, નર્વસનેસ હતી HDFC બેંકના પરિણામ પહેલાં, અને અહીંયા એક ટ્રેન્ડ લાઇન પણ ખાસ આવતી જોવા મળે છે, જે અગેન 48,750 આસપાસ થતી જોવા મળશે. ક્લોઝિંગ આવે તે પહેલાં સરસ મજબૂતી આવી. મજબૂતી બાદ અગેન 750થી વેચવાલી આવી, અને ગઈકાલે ક્લોઝ પણ તમારો 750નો છે. આવી સ્થિતિમાં આજના માટે 750 મહત્વનું બનતું જોવા મળશે. જુઓ, બહુ જબરદસ્ત વેચવાલી HDFC બેંકના પરિણામો આવે ને એ બાદ તમને જોવા મળેલી હતી. એટલે હવે આજના દિવસે પરિણામો આવી ગયા બાદ જે આ 2 વાગ્યા બાદથી જે ખરીદદારી આવી છે જબરદસ્ત, અગેન તમે 750 આવ્યા. એટલે આજે 750ને ઉપર ટકવું જરૂરી છે. જો 750ને ઉપર તમે ટકી જાઓ છો, અગેન હું લેવલ પણ અહીંયાથી સ્પેસિફિક લખી આપું, 48,750ને ઉપર ટકી જાઓ છો તો પછી આ જે ખાસ મૂવિંગ એવરેજ 15 મિનિટના ચાર્ટના હિસાબથી બને છે તે ઓલમોસ્ટ 49,000ને નજીક છે. એટલા માટે આપણું મહત્વનું લેવલ પછી એ જ બને છે. અને ન્યૂનતમ સ્તરો પર વારંવાર ગઈકાલે જે ડે લો બન્યા હતા જે 48,075 આસપાસના છે, ટુ બી વેરી સ્પેસિફિક, તો એ રેન્જ તમારી બનતી જોવા મળે. સો 48,075 ગઈકાલના જે સપોર્ટ છે તેને આજે આપણે સપોર્ટ તરીકે રિસ્પેક્ટ આપીએ. 750 અહીંયાનું તમારું ક્લોઝ, અને આ જ લેવલ બહુ મહત્વનું છે. 49,000 પછી 49,700 રેન્જ મોટી છે, પણ વોલ્ટિલિટીની શક્યતા છે, એટલા માટે આપણી રેન્જ ખુલ્લી રાખી રહ્યા છીએ. મંથલી ચાર્ટ્સના હિસાબથી ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ તમારું ક્યાં આવીને ઊભું છે તમે જુઓ, સ્ટ્રોંગ રેઝિસ્ટેન્સ તમને જોવા મળી શકે છે. રેઝિસ્ટન્સ જે જોવા મળી શકે છે તે 49,000 પર જોવા મળી રહ્યું છે. સપોર્ટ છે નો ડાઉટ 48,000 પર, પણ આ બહુ મોટી ચેલેન્જ છે, કેમ કે ઓલમોસ્ટ તમે જુઓ ને તો 15.70 લાખ આસપાસના કોલ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે જોવા મળી રહ્યું છે, અને આ તરફ તમે જુઓ 49,500 અહીંયાથી ખાસ ધ્યાન રાખો કે જે પણ બહુ મોટી ચેલેન્જ તમારા માટે બનશું જોવા મળશે. એટલે ઉપરના સ્તરો પર રિજેક્શન એરિયા ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ઘણા બધા વધારે જોવા મળી રહ્યા છે, પણ સપોર્ટ ગઈકાલે જે રીતે અહીંયાથી ખાસ આપણે લીધો છે એ સપોર્ટ જોતા હવે ધીરે ધીરે પોસિબિલિટીઝ છે બેંક નિફ્ટી એક વખત તેજી બતાવે. ફરી એકવાર ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી જોઈ લઈએ શું થઈ રહ્યું છે. ગઈકાલે કોલ આવ્યા જ છે, ડેફિનેટલી આવ્યા છે, અને તે 49,000 પર આવ્યા છે. પ્લસ આપણે જોયું કે વિદેશી રોકાણકારોએ મોટા ભાગે ઓપ્શન્સ વેચ્યા છે, ખરીદ્યા નથી. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે આજે પુટની અહીંયાથી એક્ઝિટ થઈ છે, અને સાથે સાથે કોલમાં એડિશન છે. 49,000 ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી આજે પોસિબલ છે કે બની શકે. 49,000 પર જો એક વખત રિજેક્શન આવશે તો વેચવાલી પણ એવી હેવી આવશે તેવું પણ લાગી રહ્યું છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન.
પોસિબલ છે. મિડ કેપ અને સ્મોલ કેપના ગઈકાલના ક્લોઝના એરો હું તમને એક વખત સ્ક્રીન પર બતાવી દઉં. ગઈકાલે ફરી એકવાર મિડ કેપ અને સ્મોલ કેપમાં હેવી વેચવાલી તમને જોવા મળી હતી અને ગઈકાલનું જે ક્લોઝ હતું તે ખૂબ જ બહુ મહત્વપૂર્ણ બનતી જોવા મળેલી હતી. તો હવે મિડ કેપ અને સ્મોલ કેપની હું વાત આજે શા માટે કરું, કેમ કે અહીંયા આપણે નિફ્ટી બેંક નિફ્ટીની વાત કરીએ છીએ અને પછી આપણે સીધા એક્સપર્ટ પાસે જોઈએ, પણ મારે આજે વાત કરવી છે મિડ કેપ અને સ્મોલ કેપની. એનું રીઝન તમે જુઓ, 1.5% નીચે ગઈકાલે સ્મોલ કેપ હતો. મિડ કેપ તમારો 2%થી વધુ નીચે હતો, પછી છેલ્લે થોડી રિકવરીને કારણે 1.2% આસપાસનો ઘટાડો તમને જોવા મળ્યો. માત્ર ગઈકાલની વાત નહીં, પણ પાછલા એકાદ અઠવાડિયાની અંદર તમે જુઓ દરરોજ 2.5%, 4%, 3% ઘટાડો તમને જોવા મળ્યો છે અને ખાસા એવા ડાઉનગ્રેડ થઈ ચૂક્યા છે મિડ કેપ અને સ્મોલ કેપ. એટલે નિફ્ટીમાં કે બેંક નિફ્ટીમાં એવી વેચવાલી નથી આવતી જેવી મિડ કેપ અને સ્મોલ કેપમાં આવે છે. એટલે જો આજે કોઈ તમે તેજી માટેનો વિચાર કરતા હો તો તમારી નજર પહેલાં મિડ કેપ અને સ્મોલ કેપ પર હોવી જોઈએ. આ બંનેને રોટેટ કરતા રહો. જો મિડ કેપ અને સ્મોલ કેપ પર તમારું ફોકસ આજે હોવું જરૂરી છે. અહીંયા તમને કોઈ પણ તેજીના પહેલાં ઇનિશિએશન કન્ફર્મેશન મળતા જોવા મળે ને તો તમને નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં વધારે તેજીના ચાન્સીસ બની શકે છે. નહીં તો પછી તમારા માટે થઈને દિવસ રિસ્કી બની શકે છે. સાઇડવેઝ જવાના ચાન્સ થોડા લગભગ ઓછા છે, કારણ કે મૂવમેન્ટ વોલ્ટિલિટી તો છે જ. 17ના વિક્સ પર તમે એમ કહેતા હો કે ભાઈ ના, ઓપ્શન્સ મારા આજના એક્સપાયરી શાંત રહેશે, તો પ્રેક્ટિકલી નથી પોસિબલ. એટલે વોલ્ટિલિટી તો રહેશે જ, બંને તરફના સ્વિંગ તો રહેશે જ. એટલે તમારે શું કરવું જોઈએ, પ્રોફિટ મળતો હોય ચૂપચાપ બુક કરી લેવું જોઈએ, કેમ કે વિક્સ એવો છે કે તમારા પ્રોફિટને ગમે ત્યારે ધોઈ શકે છે. આવી સ્થિતિમાં પૂરા ચાન્સ બને છે. પ્રોફિટ બુક કરતા રહો, અથવા તો સ્ટોપ લોસ હિટ થાય છે તો સ્ટોપ લોસને પ્રેમથી રિસ્પેક્ટ આપી દો, નહીં તો વોલ્ટિલિટી એવી વધારે રહેશે કે ગમે તે તરફ માર્કેટ જઈ શકે છે. એટલા માટે આજે આપણે ફોકસ કર્યું. ગિફ્ટ નિફ્ટી અત્યારે 60-70 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. શરૂઆતી ઘટાડા બાદ શું થશે તેના પર આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. આવો બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, મારા સહયોગી યોમિક જોડાશે. સ્ટોક સ્પેસિફિક એક્શન અને માર્કેટની વાત કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. 60-70 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત અત્યારે ફિલહાલ પ્રાઇમા ફેસી મળી રહ્યા છે. HDFC બેંક સ્ટોરી ઓફ ધ ડે બની શકે તેમ છે. નજર આપણે આ બધા પર રાખવાની રહેશે. આવો ચર્ચા કરીએ. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આ સપ્તાહે એક ચર્ચા તમારા સાથે મિસ થઈ ગઈ બિકોઝ યુ વર ટ્રાવેલિંગ. આજે ચર્ચા મહત્વની રહેશે કેમ કે એક્સપાયરીનો દિવસ છે. ગઈકાલે HDFC બેંકના પરિણામો આવી ગયા બાદ માર્કેટને થોડી ક્લેરિટી કદાચ કોઈક જોઈતી હોય તો એ મળી હશે, અને વિદેશી રોકાણકારોને પણ આઈ હોપ કે મળી હશે. ટ્રમ્પ સાહેબે આવીને માત્ર ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે. ગઈકાલે રશિયાને ધમકી આપી છે, આવું કરો નહીં તો અમે આવું કરીશું, અને કદાચ ચાઇના સાથે પણ એવી જ વાત થઈ રહી છે કે આવું કરો નહીં તો આવું કરીશું. એટલે હજુ સુધી કોઈ મોટા ટેરિફના એંધાણ નથી. એટલે આવી સ્થિતિમાં એમના જે સ્ટેટમેન્ટ્સ છે તે અત્યારે માત્ર અને માત્ર પોલિટિકલ, જેને કહેવાય કે મૂવ હોય એવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ બજેટ માટે હવે તૈયાર થઈ રહ્યા છે. કઈ રીતે જુઓ છો સર આજનું સેટઅપ? વોલ્ટિલિટી ઇન્ડેક્સ ખાસો વધી ચૂક્યો છે. કેટલી ચિંતા ઇન્ડિયન રોકાણકારો, ભારતીય રોકાણકારોએ કરવાની છે? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી થોડી ચિંતાઓ છે ઇન ટર્મ્સ ઓફ જે પણ અર્નિંગ્સ આવી છે. અર્નિંગ્સમાં ઇન્ડિયામાં જે સરપ્રાઇઝ આપવાની અત્યાર સુધી ટેવ હતી કે જે ઇન્ડિયાની અર્નિંગ છે, તમે જોશો ઓલવેઝ ઇન્ડિયન અર્નિંગ એક બહુ મોટી સરપ્રાઇઝ આપતી હતી, માર્કેટના અનુમાનને પણ બીટ કરી શકતી હતી. એ અર્નિંગ્સ અત્યારે થોડી ટેપેડ આવી રહી છે. પર્ટિક્યુલર તમે અક્રોસ ધ બાસ્કેટ જો તો તમામ જગ્યાએ થોડી અર્નિંગ છે ટેપેડ છે. અર્નિંગમાં કોઈ સબસ્ટેન્શિયલ ગ્રોથ નથી, અને એના હિસાબે થોડું અત્યારે માર્કેટ છે એ ડાઉન સાઇડ છે. કાલે પણ જોઈએ તો HDFCના પરિણામમાં આઈ થિંક મેનેજમેન્ટની કમેન્ટ ઓપ્ટિમિસ્ટિક હતી ઇન ટર્મ્સ ઓફ જે સેક્ટરને આઉટ પરફોર્મન્સ કરવાની એમની કમેન્ટ્સ હતી એ સારી હતી. એમને સેક્ટરલ એકાદ બે કન્સર્ન જણાવ્યા હતા, પરંતુ ઓલ ઓવર જે એમની કમેન્ટ્સ હતી તો એમને કીધું હતું કે એ લોકો સેક્ટરને આઉટ પરફોર્મ કરશે ઇન ટર્મ્સ ઓફ માર્જિન એન્ડ બિઝનેસ ગ્રોથ. અને HDFCના મર્જર બાદ જે પણ માર્જિનમાં પ્રેશર આવશે એ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. તો આઈ થિંક એ પણ આઉટલુક માટે HDFC બેંકના લાંબા સમયના આઉટલુક માટે એક પોઝિટિવ સ્ટોરી ગણી શકાય. હાલાકી HULના પરિણામો ટેપેડ હતા. આઈસ્ક્રીમ બિઝનેસના ડીમર્જરને લઈ થોડું માર્કેટમાં ઉત્સાહ હશે. 15% જેવું બિઝનેસ એને આઈસ્ક્રીમ બિઝનેસે આવે છે, તો આઈ થિંક ત્યાં માર્કેટનું ફોકસ છે. ગ્લોબલ સેન્ટિમેન્ટમાં આજે રાત્રે US પ્રેસિડેન્ટ ટ્રમ્પની સ્પીચ છે 9:30 વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એ બોલવાના છે, અને આવતીકાલે બેંક ઓફ જાપાનની પોલિસી છે 25 બેઝ પોઈન્ટથી રેટ હાઇકની શક્યતા છે.
તો આઈ થિંક આ બે ઇવેન્ટ ઓવરનાઇટ ઘણી ઇમ્પોર્ટન્ટ થઈ જશે. અર્નિંગમાં માર્કેટ પછી ડોક્ટર રેડિસનો ફાર્મા દિગ્ગજ કંપનીના પરિણામો છે. તો આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ ડે પણ જોઈએ તો પણ ઇવેન્ટ ઘણી છે અને આવતું સપ્તાહ ખાસું એવું ક્રુશિયલ રહેશે. આવતા સપ્તાહમાં આઈ થિંક કે પર્ટિક્યુલર એશિયન માર્કેટ કાફી ક્લોઝ છે. તમે જોશો તો ચાઇના, તાઇવાન, હોંગકોંગ, કોરિયા આ બધા માર્કેટ ચાઇનીઝ લ્યુનારના હિસાબે ક્લોઝ રહેશે. હાલાકી યુએસના ઇવેન્ટ્સ ઘણા છે. યુએસની પોલિસી 30 તારીખે આવશે, એના ઉપર માર્કેટનું ફોકસ રહેશે અને સાથે સાથે આપણે બજેટ આવવાનું છે પહેલા એના આગલા દિવસે 31 તારીખે આપણે ઇકોનોમિક સર્વે પણ જોઈશું. તો આઈ થિંક એક્શન પેક વીક છે, એમાં પણ ગુરુ, શુક્ર, શનિ આઈ થિંક આપણે શનિવારે ચાલુ છે, તો એ 3 દિવસ ખાસ હવે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો મારા હિસાબે ગ્લોબલી યસ, તમે જે કીધું કે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે, એમની જે સ્પીચ છે, એમનું વક્તવ્ય છે અને લગાતાર એમના તરફથી, એમના મીડિયા તરફથી કમેન્ટ આવી રહ્યા છે. એક કમેન્ટના 10 અર્થ નીકળી રહ્યા છે. તો આઈ થિંક હમણાં શોર્ટ ટર્મમાં આ કમેન્ટ્સ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ગ્લોબલી સેટઅપનું ઘણું મોટું ચેન્જ થઈ રહ્યું છે. ચાઇના શાંત છે. ચાઇના તરફથી જે સ્ટિમ્યુલસ ને તે જે કમેન્ટ્સ હતા, હમણાં થોડા એ કમેન્ટ્સ હટી ગયા છે. અત્યારે ટોટલ ફોકસ છે અમેરિકન માર્કેટ પર છે. S&P ગઈકાલે રેકોર્ડ હાઈ પર ગયો. ક્રિપ્ટોસ ચાલી રહી છે, ગોલ્ડ ચાલી રહ્યું છે, સિલ્વરના પ્રાઇસ ચાલી રહ્યા છે. તો આઈ થિંક આ ટ્રેડના રિલેટેડ અનસર્ટનિટીઝ છે ને લઈ તમામ જગ્યાએ થોડું મીન્સ કે બાઇંગ પ્રેશર છે યુએસમાં. અધર અસેટ ક્લાસીસ અને અધર ઇમર્જિંગ બાસ્કેટમાં થોડું સેલિંગ આવી રહ્યું છે. મારા હિસાબે 1 ફેબ્રુઆરીએ જે યુએસ પ્રેસિડેન્ટે કીધું છે કે મેક્સિકો, કેનેડા અને ચાઇના ઉપર ટેરિફ લાગુ થશે, તો આઈ થિંક આ ખાસું એવું જોવાનું છે કે 1 તારીખે આ ટેરિફ બધી જ આઇટમ પર સાર્વજનિક લાગે છે કે સિલેક્ટેડ આઇટમ પર લાગે છે. જો બધી જ આઇટમ પર લાગશે તો ગ્લોબલી બહુ મોટું સેટઅપનું પરિવર્તન થશે, બહુ મોટી અનસર્ટનિટીઝ ઊભી થશે. કારણ કે ઘણું બધું જે ટ્રેડ છે યુએસનો, મેક્સિમમ 70 થી 80% ટ્રેડ છે ચાઇના પ્લસ કેનેડા પ્લસ મેક્સિકો પર છે. તો આઈ થિંક ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તો અનસર્ટનિટી ડેફિનેટલી વિક્સ પણ એ જ ઇન્ડિકેટ કરી રહી છે. તો ધીમે ધીમે તમે આ માર્કેટ્સ પર, ગ્લોબલ માર્કેટ પર ફોકસ કરો અને ડોમેસ્ટિક અર્નિંગમાં કંઈ પણ પોઝિટિવ સરપ્રાઇઝ આવે છે અને જે ફસાયેલી પોઝિશન જો હોય તમારે, તો આઈ થિંક ત્યાં એકવાર એક્ઝિટ થવાની સલાહ છે. ક્લિયરલી. સો આ લેવલ્સ છે કે જેને એક્ઝિટ માટેની ઓપોર્ચ્યુનિટી તરીકે તમારે જોવા જોઈએ. આગળ વધીએ. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ તમારા રડાર પર હોવા જોઈએ ચર્ચા કરીએ. યોમિક, ગુડ મોર્નિંગ. હેવી વેઇટ પરિણામો આજે પણ લાઇન્ડ અપ છે, અમુક પરિણામો આવ્યા છે. રિએક્શન બધા સ્ટોક્સમાં જોવા મળશે. જી યસ, ગુડ મોર્નિંગ. આપણે ગઈકાલે જોયું તો માર્કેટ બંધ થવાની પહેલાં જ આપણને HDFC બેંકના પરિણામ આવી ગયા હતા કે જેમાં સારી એવી આપણને પોઝિટિવ એક્શન જોવા મળી હતી. હવે માર્કેટ બંધ થયા બાદ બીજી 2 આપણને નિફ્ટીની કંપનીના પણ પરિણામ આવ્યા હતા. તો સૌથી પહેલાં હું HULની વાત કરવા માંગીશ કે HULના જે પરિણામ આવ્યા હતા, કંપનીનો નફો 19.1% વધ્યો છે. જે કંપનીનો નફો 2519 કરોડ હતો, જે ઓલમોસ્ટ 20% નજીક વધીને આપણને 3001 કરોડ આવ્યો છે. કંપનીની આવક 1.4% વધી છે, જે રૂપિયા 15,408 કરોડ પર આવી. કંપનીના EBITDA ઓલમોસ્ટ નિયર ટુ 1% અહીંયાથી ગ્રોથ બતાવ્યા છે, જે 3,570 કરોડ આવ્યા. કંપનીના માર્જિન ઘટ્યા છે થોડાક, 10 બેઝિસ પોઈન્ટ ઘટીને આપણને 23.2% પર જોવા મળે છે. અને સામે કંપનીને એક્સેપ્શનલ ગેઇન થયો હતો, જે રૂપિયા 509 કરોડ આવ્યો હતો, જેના કારણે કંપનીના જે મેઇન નફો પેટમાં સારી ઇમ્પેક્ટ અહીંયાથી જોવા મળી છે. બીજું, બોર્ડે અહીંયાથી આઈસ્ક્રીમના ડીમર્જરને મંજૂરી આપી દીધી બિઝનેસે, એટલે કે 1:1 રેશિયોમાં અહીંયાથી આપણને ડીમર્જર થતું જોવા મળશે. એક સામે એક શેર આપણને અહીંથી જોવા મળશે અને ક્વોલિટી વોલ્સ નામથી તેઓ એમનો જે આઈસ્ક્રીમ જે બિઝનેસ અલગથી લિસ્ટ થતો આપણને અહીંથી જોવા મળશે. એટલે એક્ચ્યુઅલમાં આજે આપણને એક્સચેન્જ જોવા મળશે. બીજી વાત કરવા માંગીશ તો એ છે BPCL. BPCL આપણે જોયું તો ગઈકાલે પરિણામ પહેલાં જ આપણે ઘણા બ્રોકરેજ હાઉસ એક્ટિવ થઈ ગયા હતા અને તેઓ અહીંયાથી બાયકોલ આપી છે. હવે કંપનીના જે પરિણામની વાત કરું તો કંપની નફો ઓલમોસ્ટ 93.9% વધીને 4,649 કરોડ આવ્યો છે. કંપનીની આવક 10% ગ્રોથ કરી છે, જે રૂપિયા 1,13,135 કરોડ આવી છે. કંપનીના EBITDA 68% વધ્યા છે અને કંપનીના માર્જિન પણ 4.4% હતા, જે વધીને 6.7% પર આપણને જોવા મળ્યા છે. અને સામે બોર્ડે પ્રાઇઝ ઇન્ડસ્ટ્રી સાથે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે પણ અહીંયાથી મંજૂરી આપી છે. એટલે ઓવરઓલ આપણે જો કંપનીના પરફોર્મન્સની વાત કરીએ તો સુપર હિટ છે. બીજું વાત કરવા માંગીશ તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ. તો કંપનીને જે આવક છે 5.7% વધી છે, જે રૂપિયા 3,062 કરોડ આપણને જોવા મળી રહી છે. સામે કંપનીનો નફો વાત કરું તો 14.8% વધ્યો છે, જે રૂપિયા 373 કરોડ કંપનીનો નફો જોવા મળ્યો છે. અને સામે કંપનીના EBIT નજર કરીશું તો જે 14% હતા, જે વધીને આપણને 14.9% એમના માર્જિન જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ આપણે રડાર પર હોવું જોઈએ તે છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી.
કે કંપનીના પરિણામ આવ્યા છે એમાં કંપનીની આવક 7.5% વધી છે, જે ₹3,235 કરોડ આવી છે. સામે કંપનીનો નફો 9% વધ્યો છે, જે 511 કરોડથી વધીને આપણને 557 કરોડ જોવા મળે છે. કંપનીના EBITDA 7.5% ગ્રોથ કરે છે અને માર્જિનની વાત કરું તો માર્જિન પણ 23.7% હતા, જે આપણને વધીને ઓલમોસ્ટ 23.7% ઉપર આપણને ફ્લેટ જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ વાત કરીશું તો જેન્સર ટેકનોલોજી કંપનીની જો આવકની વાત કરું તો 1.5% વધી છે અને 1,326 કરોડ આવી છે. કંપનીનો નફો 2.5% વધ્યો છે, 156 કરોડથી વધીને 160 કરોડ પર આવ્યો છે. કંપનીના EBITDA પણ 3% વધ્યા છે અને સામે કંપનીના માર્જિન 15.4% છે, 20 બેઝિસ પોઈન્ટ વધીને 15.6% આપણને કંપનીના માર્જિન આપણને જોવા મળી રહ્યા છે. આ વાત થઈ જેન્સર ટેકનોલોજી. નેક્સ્ટ વાત કરીશું તો ગ્રેવિટા ઇન્ડિયા કંપનીનો નફો આપણને 29% વધ્યો છે, જે 60 કરોડ નજીક હતો, જે વધીને 78 કરોડ આવ્યું છે. કંપનીની આવક 32% વધી છે. કંપનીના EBITDA ઓલમોસ્ટ નિયર ટુ ફ્લેટ ટુ પોઝિટિવ, એટલે કે 1% ગ્રોથ બતાવે છે અને સામે કંપનીના માર્જિનમાં અહીંયા ક્યાંક નિરાશા જોવા મળી છે, જે 10.5% હતા, જે ઘટીને આપણને 8.1% આપણને ગ્રેવિટા ઇન્ડિયાના પરિણામ જોવા મળે છે. બીજું ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ, જે કંપનીનું ગ્રોસ પ્રીમિયમ હતું 2,428 કરોડ એક વર્ષ અગાઉ, જે 10.3% વધીને આપણને 2,677 કરોડ આવ્યું છે. કંપનીનો નફો વાત કરું તો સારો એવો અહીંયાથી વધ્યો છે, 43 કરોડ હતો, જે 176% વધીને આપણને 119 કરોડ પર જોવા મળે છે અને કંપનીને AUM 27% વધ્યું છે, જે ₹18,339 કરોડ કંપનીનું AUM અહીંથી પહોંચી ગયું છે Q3 સુધીમાં. બીજું લક્ષ્મી ઓર્ગેનિકના પરિણામ આવે છે, એની વાત કરું તો કંપની નફો 7.5% જેવો ગ્રોથ બતાવે છે, જે ₹29.3 કરોડ અને કંપનીની આવક 13.3% વધીને આપણને 786 કરોડ અહીંયાથી જોવા મળી રહી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પારસ ડિફેન્સમાં એક સમાચાર છે કે કંપનીએ મહારાષ્ટ્ર સરકાર સાથે અહીંયાથી MOU સાઇન કર્યા છે. નવી મુંબઈમાં ઓપ્ટિક પાર્ક અહીંયાથી તેઓ બનાવવા માટે એના પ્રોજેક્ટ માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે અને આ ઓપ્ટિક પાર્કમાં તેઓ અહીંયાથી 10 વર્ષ સુધીમાં કંપની કુલ ₹12,000 કરોડનું અહીંયાથી રોકાણ કરશે એવા સમાચાર છે. અને આપણે લાસ્ટ ઘણા દિવસ સુધી જોયું તો ડિફેન્સ સ્ટોક ખાસા એક્ટિવ છે અને આ સમાચાર બાદ આજે પારસ ડિફેન્સમાં આપણને સારી એવી મોટી એક્શન જોવા મળી શકે છે. બીજું આ ઓવરઓલ આપણે વાતથી સ્ટોક સ્પેસિફિક હવે આજે કઈ ખાસ ઇવેન્ટ છે જેની ઉપર માર્કેટ બીજું ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે તો સૌથી પહેલાં તો આજે નિફ્ટીની એક્સપાયરી છે, બરાબર, અને બીજું નિફ્ટીની કંપની આજે ડોક્ટર રેડ્ડી અને અલ્ટ્રાટેક સિમેન્ટ આ બે કંપનીના ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે અને વાયદા બજારની કુલ 11 કંપની છે કે જેના પરિણામ આવવાના છે, કે જેમાં નજર કરી તો અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન, બેંક ઓફ ઇન્ડિયા, સાયન્ટ, HPCL, IEX, ઇન્ડસ ટાવર, એમ્ફેસિસ, સોના BLW, સિન્જન ઇન્ટરનેશનલ અને યુનાઇટેડ સ્પિરિટ્સ આ દરેક કંપનીના આપણને પરિણામ આવવાના છે અને કેશમાં પણ ઘણી બધી કંપની છે કે જેમાં પરિણામ આવવાના છે. એટલે આજે આપણને એક્શન મલ્ટીબેગર આપણને જોવા મળવાનું છે. બીજું ફંડ એકત્રિત કરવા માટે ઈડાની બોર્ડ બેઠકનું પણ આજે એક આયોજન છે, એટલે એમાં પણ આજે વોચ આપણે રહેશે અને સાથે ડેન્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશન IPO જે ગઈકાલે સારો રિસ્પોન્સ રહ્યો અને આજે બીજો દિવસ છે અને આવતીકાલ સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. અને આનું જો ઓવર સબસ્ક્રિપ્શનની વાત કરું તો આપણને ગઈકાલ સુધીમાં કુલ રિટેલ પાર્ટિસિપેશનમાં આપણને 17.5 ગણો રિસ્પોન્સ જોવા મળ્યો છે અને ઓવરઓલ આપણને 17 ગણો પણ જોવા મળે છે, એટલે કે સારું એવું આપણને જોવા મળ્યું છે. કારણ કે સ્વાભાવિક છે કે એની જે ઇસ્યુ સાઇઝ છે આપણને 200 કરોડ જોવા મળી છે, એટલે કે સ્વાભાવિક છે કે જે ઓવર સબસ્ક્રિપ્શન ચાન્સીસ આપણને અહીંયા પણ જોવા મળી શકે છે. યસ, આ પ્રમાણે આ બધા જ સ્ટોક્સને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. પ્રી ઓપનિંગ બિટ્સ પર નજર કરો. તમે એક વખત જે જલ્દી આવતા જોવા મળશે પહેલાં અત્યારે તમે નજર કરો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પર તો એ જ 64 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે, થોડા ઘટાડાના સંકેત બની રહ્યા છે. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીએ આજના માર્કેટના સેટઅપ પર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન એ જ થોડા એવા ઘટાડાના સંકેત સાથેના છે. આવો આગળ વધીએ અને હવે પ્રી ઓપનિંગની આપણી ચર્ચા તરફ લઈ જઈએ. સૌથી મહત્વનું આજના દિવસનું સ્ટોક આમ તો ગઈકાલે પણ હતો અને આજે પણ રહેશે, તે છે HDFC બેંક. રવિ સર, તમારા સાથે સૌથી પહેલાં આ પરિણામોનું વિશ્લેષણ કરી લઈએ. ઓવરઓલ જેને કહેવાય ને રેન્જ બાઉન્ડ પ્રકારના પરિણામો જોવા મળ્યા છે, નથી કંઈ બહુ કંઈ ખાસ, નથી કંઈ આવું. તમે કઈ રીતે જોજો પરિણામને અને જે હેવી વેઇટ આ બેલેન્સ શીટ બની ચૂકી છે મર્જર બાદ, આવા પ્રકારના પરિણામને આપણે એપ્રિશિએટ કરવા જોઈએ કે પછી ડિસ્કરેજ કરવા જોઈએ? સર, ઝડપથી ઇન્ડિયન દિગ્ગજ કંપનીઓ છે, HDFC બેંક હોય, રિલાયન્સ હોય, તમામ જગ્યાએ કેચ્યુઅલ હોય, તમામ જગ્યાએ ઇસ્યુ શું છે કે એક સાઇઝ બહુ મોટી, બેઝ બહુ મોટું બની ચૂક્યો છે અને અત્યારે માર્કેટનું જે ફોકસ છે ન્યૂ ઇકોનોમી સ્ટોક પર વધારે છે, એટલે થોડું જે રિટેલ છે કે જે ડોમેસ્ટિક ફંડ છે એમનું ફોકસ કમ્પેરેટિવ અહીંયા ઓછું છે. કારણ કે છેલ્લા 4 વર્ષથી આ મીન્સ કે જે પણ ઇન્ડિયામાં લાર્જ કેપ કંપનીઓ છે એને ખાસ કંઈ મોટું રિટર્ન, જે ફ્રન્ટ લોડેડ કંપનીઓ છે એમાં કોઈ મોટું રિટર્ન નથી બન્યું, એટલે માર્કેટ હંમેશા થોડું સેકન્ડ એટલે કે મિડ કેપ
કે નિફ્ટી 100 પછીના સ્ટોક છે એ વધારે પ્રિફર કરે છે, કારણ કે ત્યાં કમ્પેરેટિવ લાઈક કે 200 કરોડ વાળો પ્રોફિટ 400 કરોડ થઈ શકે, પણ જે 20,000 કરોડ વાળો પ્રોફિટ છે એ 40,000 કરોડ થતા ઘણો ટાઈમ લાગે. તો આઈ થિંક એને લઈને થોડું ઇન્ડિયામાં પણ મીન્સ કે જે સેકન્ડ લેયરને વધારે ફોકસ અપાઈ રહ્યું છે. સાથે જે HDFC બેંકના પરિણામો છે આઈ થિંક કોઈ કમ્પ્લેન નથી. થોડા જે એનપી ઇન્ચઅપ થયા છે એ સિઝનાલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પ્રૂવ થયા, મીન્સ કે ખરાબ થયા છે. સ્લીપેજીસ 1,000 કરોડથી વધી છે. હાલાકી આ ટ્રેન્ડ પૂરા સેક્ટર પૂરા બાસ્કેટમાં છે. આગળ જતાં જે સૌથી મોટું ફોકસ છે એફઆઈ તરફથી રહેશે, કારણ કે એફઆઈએસ છે એની એક્ટિવિટીઝ બહુ વધારે હોય છે. લાઈક HDFC બેંકમાં HDFC બેંક ખાસું વેઇટ ધરાવે છે એફઆઈ તરફથી અને ગ્લોબલ ફંડ તરફથી. તો આઈ થિંક ગ્લોબલ ફંડનું જે એન્ટ્રી અને એક્ઝિટ છે એ ઓલવેઝ એના માટે રેઝિસ્ટન્સ સાબિત કરતું હોય છે. અત્યારે પણ જો જે એફઆઈએસની સતત વેચવાલી આવી રહી છે ઇન્ડિયન માર્કેટમાં, એના હિસાબે જે હેવીવેટ સ્ટોક છે ચાલી નથી શકતા, અને એ લોકો જે વેચવાલી કરે છે એ દિગ્ગજમાં વધારે કરે છે. તો એના હિસાબે હાયર લેવલે રેઝિસ્ટન્સ ફેસ થશે, અને આપણે રિલાયન્સના રિઝલ્ટ બાદ એક ગેપ અપ પછી જે સેલ ઓફ આવ્યો એ આપણે જોયું. બ્રોકરેજ હાઉસીસમાં એક HSBC થોડું માર્જિનલી 10 પોઈન્ટથી ટાર્ગેટ કટ કર્યો છે. અધરવાઇઝ જેટલા પણ બ્રોકરેજ હાઉસ ફંડ હાઉસીસની રિકમેન્ડેશન છે એમાં HDFC બેંકનું જે ટાર્ગેટ અને એનું આઉટલુક ઇન્ટેક રખાયું છે. હાલાકી તમામ જગ્યાએ જો તમે મેનેજમેન્ટ કમેન્ટને લઈ અને સાથે સાથે ફંડ હાઉસીસની જે ઓપ્ટિમિઝમ છે એ કન્ટિન્યુઅસ બન્યું છે. તો આઈ થિંક આ એક થોડું જોવાનું છે. શાયદ જે મીન્સ કે કોશિયસનેસ છે કે HDFC બેંક આજે બહુ મોટું ઘટાડો થશે કે નીચે રહેશે એવું ખાસ લાગી નથી રહ્યું. મારા હિસાબે આજ અને કાલ મીન્સ કે 1-2 દિવસની જે મોમેન્ટમ છે એ પ્યોરલી HDFC બેંકના પરિણામોની મોમેન્ટ છે એના ઉપર જ રહેશે. આજે એનું રિએક્શન ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હાલાકી એવું લાગી રહ્યું છે કે જો ખાસ બહુ નીચે ખુલશે કે જો ફ્લેટ ખુલશે તો મારા હિસાબે કોઈ વધારે કરેક્શનની ચાન્સીસ નથી. કાલે પણ એક સ્માર્ટ રિકવરી અને 1.5% તેજી સાથે આ પ્રાઇસ ક્લોઝ થયા છે. મારા હિસાબે ફર્ધર ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ છે, અને હું જોઈ રહ્યો છું કે નીચેની બાજુ જે બેઝ છે એ ઓલરેડી 1620 આસપાસ બની ગયો છે. તો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ઉપર 1750નો શોર્ટ ટર્મમાં, અને વાર્ષિક છે એ 1920નો ટાર્ગેટ આપી શકે છે. ઓકે, સરસ જગ્યા અત્યારે ફિલહાલ HDFC બેંક બની રહી છે, નજર રાખીશું. પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે. નિફ્ટી કંઈક 0.5% ઘટાડો બતાવી રહી છે ફિલહાલ, કંઈક 101 પોઈન્ટ આસપાસ, પણ સેટલ થવું બાકી છે. સેન્સેક્સ સામે થોડો પોઝિટિવ છે 101 પોઈન્ટ આસપાસ. આજે એક્સપાયરીનો દિવસ છે, સ્વાભાવિક વોલેટિલિટી રહેશે. થોડો સમય આપો માર્કેટને સેટલ થવાનો, ત્યારબાદ આપણે તેની ચર્ચા કરીશું. પણ નેક્સ્ટ સ્ટોક આજે ખાસ જેના પરિણામોનું રિએક્શન આપણને જોવા મળવાનું છે તે સર તમે શરૂઆતમાં જે મેન્શન કર્યો HUL કમેન્ટ્રીમાં, નફો સરસ વધ્યો છે 19.1%, આવક થોડી જ વધી છે, પણ એબિટા જુઓ તમે 0.8% વધ્યા, માર્જિન 10 બેઝિસ પોઈન્ટ ઘટ્યા. તો હવે નફો વધ્યો કઈ રીતે તે જોવું જોઈએ. એક્સેપ્શનલ ગેઇન છે 509 કરોડ રૂપિયાનો આઈસ્ક્રીમ ડીમર્જર બિઝનેસને મંજૂરી જે તમે કહ્યું હતું તે. બાકી કંઈ પરિણામોમાં ખાસ જેને કહેવાય કે એક્સાઇટ કરવા જેવું નથી, અને આપણી જે કન્ઝમ્પશનની થીમ છે ભારતની તેમાં આ પરિણામો કઈ રીતે ફિટ બેસે છે, રિવાઇવલ ઇકોનોમીની જે વાત છે તેમાં આ પરિણામો કઈ રીતે બેસે છે એ સમજાવો સર. જરૂરથી આઈસ્ક્રીમ બિઝનેસના ડીમર્જરને લઈને થોડું માર્કેટમાં આનું એક ફોકસ બની રહેશે. અધરવાઇઝ પરિણામો પૂરા ટેપિડ છે. 509 કરોડનું જે વન ઓફ એક્સેપ્શનલ ગેઇન છે એના હિસાબે ત્યાં તમને રિઝલ્ટ સારા દેખાય. અધરવાઇઝ ઇનલાઇન હતું, હાલાકી એક્સપેક્ટેશન પણ બહુ મોટી નહોતી. ઇનલાઇન એક્સપેક્ટેશનના હિસાબે જ રિઝલ્ટ ગણી શકાય. સેકન્ડ જે HUL છે ત્યાં જે પતંજલિ સાથે સાથે ઘણી બધી જે ડોમેસ્ટિક બ્રાન્ડ છે કે એનું જે રેસ્ટોરન્ટ્સ આવી રહ્યું છે થોડું HULને નડી રહ્યું છે. ઘણી બધી કંપની ઇન્ક્લુડિંગ રિલાયન્સ છે, સાથે ટાટા ગ્રુપ છે, એમને પોતપોતાની બ્રાન્ડ સ્ટાર બજારમાં ઘણી બધી ટાટાની બ્રાન્ડ આવી ગઈ છે. ઇન્ડિપેન્ડન્સ કરીને રિલાયન્સે પોતાની FMCG બ્રાન્ડ લોન્ચ કરી દીધી છે. તો એ લોકોનું આગળ જતા જે પ્રેશર છે એ પણ HULને નડશે. મારા હિસાબે બહુ મોટી ઓપ્ટિમિઝમ ત્યાં નથી દેખાઈ રહી. કદાચ આઈસ્ક્રીમ બિઝનેસના ડીમર્જરને લઈને જે લોકો થોડું શોર્ટ ટર્મ માટે વિચારતા હોય એ લોકો કદાચ નીચે ન પાવે 2320 આસપાસ એક્યુમ્યુલેશન કરી શકે. અધરવાઇઝ મારા હિસાબે નવી ખરીદી કરીને અહીંયા મીન્સ કે આ એક આઈસ્ક્રીમ બિઝનેસનું જ્યારે એક એક્સ ડેટ થાય ત્યાં સુધી કદાચ આ થોડું ઓપ્ટિમિઝમ રહેશે, થોડું માર્કેટનું ફોકસ આના ઉપર રહેશે. જેવું આઈસ્ક્રીમ બિઝનેસનું ડીમર્જર થઈ જશે HULમાં એક શાર્પ કરેક્શન જશે, કારણ કે HULના જે FMCG બિઝનેસ કરતા આઈસ્ક્રીમ બિઝનેસનો જે ગ્રોથ છે એ સબસ્ટેન્શિયલ છે. આઈસ્ક્રીમ બિઝનેસ છે એની જે વાર્ષિક રેવન્યુ 60,000 કરોડ છે, એટલે તમે વિચારો કે જે ટોટલ HULની રેવન્યુ છે એના
ઘણો મોટો જે પોર્શન છે 15%થી વધારેનો જે પોર્શન છે એ જ ત્યાંથી આવે છે. તો મારા હિસાબે આઈસ્ક્રીમ બિઝનેસ એક સારું વેલ્યુ અનલોકિંગ ઓપોર્ચ્યુનિટી આના માટે રહેશે અને એને લઈને થોડું ઉત્સાહ માર્કેટમાં રહેશે. 2520 સુધીનો ઇમિડિયેટ ટાર્ગેટ આપી શકે છે. એ ભાવે નફો બાંધી લેવો જોઈએ. ઓકે, સો પ્રોફિટ બુકિંગ પછી ત્યાં કરી લેવું જોઈએ. વ્યૂ બની રહ્યો છે, નજર રાખીશું. આગળ વધીએ. બ્રોકરેજ હાઉસીસના રડાર પર આજે કયા કયા સ્ટોક્સ છે તે પણ સમજવું જરૂરી રહેશે. ફરી એકવાર મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, હેવી વેઇટ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે, એટલે આજે ખાસ નજર રહેશે આ બધા જ સ્ટોક્સ પર. કયા કયા સ્ટોક્સ લિસ્ટમાં એડ કર્યા છે આજે? જી યસ, આપણે જોયું તો ગઈકાલે પરિણામ આવ્યું તે HDFC બેંકના પરસિસ્ટન્ટ સિસ્ટમ અને HUL કે જેની ઉપર આજે બ્રોકરેજ હાઉસે અહીંયાથી રિપોર્ટ આપ્યા છે કે જેમાં હું સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો HDFC બેંકથી કે HDFC બેંકમાં સૌથી પહેલાં HSBCની વાત કરવા માંગીશ કે HSBC અહીંથી રેટિંગ આપ્યા છે અને તેઓએ બાયના રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેઓ ₹1980 પ્રતિ શેર અહીંથી તેઓ આપી રહ્યા છે. એટલે કે સારો એવો પોઝિટિવ વ્યૂ તેઓ આપ્યો હતો અને 15 થી 20% અપસાઇડ તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે. બીજું આવ્યું છે CLSA દ્વારા હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે, જેઓ તે લક્ષ્યાંક ₹1785 પ્રતિ શેરના અહીંથી આપવામાં આવે છે. એટલે અહીંયા પણ ઓલમોસ્ટ 8 થી 9% અપસાઇડ આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે જોઈએ તો મેક્વેરી દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ અને લક્ષ્યાંક ₹2300 પ્રતિ શેરના અહીંયાથી એમના દ્વારા આપવામાં આવ્યા છે. આ ઓવરઓલ આપણે વાત થઈ HDFC બેંકની. બીજું બર્નસ્ટેઇન દ્વારા પણ અહીંથી આપવામાં આવે છે આઉટ પરફોર્મના રેટિંગ અને એમણે પણ 2300ના લક્ષ્યાંક આપ્યા છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો દરેક બ્રોકરેજ હાઉસ આજે પરિણામ બાદ અહીંયાથી આપણને પોઝિટિવ વ્યૂ ધરાવી રહ્યા છે. નેક્સ્ટ આપણે જોઈશું તો પરસિસ્ટન્ટ સિસ્ટમ ઉપર આપણને બ્રોકરેજ હાઉસ આવે છે, જેમાં નોમુરા દ્વારા ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે અને લક્ષ્યાંક ₹6200 પ્રતિ શેરના અહીંયાથી આપવામાં આવે છે. બીજું જોઈએ તો HSBC દ્વારા અહીંયાથી હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે અને લક્ષ્યાંક ₹5600 પ્રતિ શેરના અહીંયાથી આપવામાં આવે છે. આ વાતથી પરસિસ્ટન્ટ સિસ્ટમની. હવે નજર કરીશું તો HUL ઉપર પણ રેટિંગ આપવામાં આવે છે કે જેમાં UBS દ્વારા અહીંયાથી ન્યુટ્રલ રેટિંગ આપવામાં આવે છે. UBS દ્વારા કે જેમાં લક્ષ્યાંક ₹2700 પ્રતિ શેર આપવામાં આવે છે અને CLSA દ્વારા અહીંયાથી અંડર પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે, જેમાં લક્ષ્યાંક ₹1924 આપવામાં આવે છે. એટલે કે ઓવરઓલ આપણે જોઈએ તો HDFC બેંક છે કે જેની ઉપર દરેક બ્રોકરેજ હાઉસ અહીંયાથી પોઝિટિવ આપણને વ્યૂ આપ્યો છે કે જ્યારે પરસિસ્ટન્ટ સિસ્ટમ અને HUL છે કે જેમાં ન્યુટ્રલથી નેગેટિવ વ્યૂ આપણને અહીંયાથી જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ગઈકાલે તો સારું પરફોર્મ HDFC બેંકમાં જોવા મળ્યું હતું, એટલે આજે પણ આ બ્રોકરેજ હાઉસના આધારે આપણને HDFC બેંકમાં ક્યાંક પોઝિટિવ મૂવ આપણને જોવા મળી શકે છે. યસ, ઓકે, સો HDFC બેંકમાં એક્શન પોસિબલ છે, નજર રાખવાની રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો બ્રોકરેજ હાઉસીસના રડાર પર આ બધા જ સ્ટોક્સ છે કે જેના પર તમારે નજર રાખવાની છે. આવો બ્રેકનો સમય. બ્રેક બાદ પ્રી ઓપનિંગ બીટ સેટલ થઈ ગયા છે. ચર્ચા કરીશું, સરના રેકમેન્ડેશન જાણીશું બ્રેક બાદ. બ્રેક બતાવતું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ મામૂલી ઘટાડા સાથે 27 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી ખુલવાના ઇન્ડિકેશન આપી રહ્યો છે તમને. 23,128 પર ઓપનિંગ આવી રહી છે. ગઈકાલના ક્લોઝથી થોડા નીચે. બેંક નિફ્ટી ક્રુશિયલ લેવલ જે 48,750-770 છે તેને આસપાસ ખુલી રહ્યો છે, માત્ર 45 પોઈન્ટ ઉપર. એટલે આ પણ ખાસ બહુ જ ક્રુશિયલ જગ્યા પર છે બેંક નિફ્ટી. મિડ કેપ સ્મોલ કેપની મેં તમને વાત કરી હતી આજે ખાસ. મિડ કેપના તમે ઇન્ડિકેશન જુઓ 108 પોઈન્ટની મજબૂતી, સ્મોલ કેપની ઇન્ડિકેશન 15 પોઈન્ટની નબળાઈ. બહુ ક્રુશિયલ છે. મિડ કેપ સ્મોલ કેપમાં આજે ખરીદદારી નથી આવતી, તો પછી ફર્ધર બહુ મોટા ઘટાડાના એન્ટિસિપેશન હોવા જોઈએ. સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે. થોડું બાઇંગ આપણે ખાસ આશા રાખી શકીએ કે મિડ કેપ સ્મોલ કેપના સ્ટોક્સમાં આજે આવે, અને એટલા માટે આપણા સૌ કોઈની નજર રહેશે. જો અહીંયા બાઇંગ નથી આવતું તો હજુ પણ ભારતીય ઇકોનોમી અને ભારતીય શેરબજાર પ્રોબ્લેમમાં છે તેવું આપણે માનીશું. પણ અત્યારે ફિલહાલ આ પરિસ્થિતિ. સર, રેટ સેટલ થઈ ગયા છે, તો પહેલાં તો તમારા રેકમેન્ડેશન પર નજર કરી લઈએ. કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર? ઝડપથી આ ક્વાર્ટરમાં એક બ્રાઇટ સ્પોટ છે અને રિગાર્ડિંગ મને એવું લાગી રહ્યું છે કે કેમિકલ અને સાથે લોજિસ્ટિક આ બે કંપનીઓ બ્રાઇટ સ્પોટ છે. ઘણા ટાઈમના અંડર પરફોર્મન્સ બાદ હવે જે નંબર આવી રહ્યા છે એ ઘણા સ્ટ્રોંગ ગ્રોથ ઇન્ડિકેટ કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી લોજિસ્ટિક કંપનીઓ ડીગ્રો કરી રહી છે. આ ક્વાર્ટરના પરિણામો પહેલીવાર સ્ટ્રોંગ રહ્યા છે. કેમિકલ કંપની પણ 3 વર્ષના અંડર પરફોર્મન્સ બાદ ફરીથી પાછળ આવશે. તો મારા હિસાબે આ બે સેક્ટર પર ફોકસ કરો. જે લોકો 1 વર્ષ માટે પણ કરે તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં. આજના ટ્રેડિંગ સેશન માટે ખરીદીની સલાહ કોલગેટ પર રહેશે. આઈ થિંક આ પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. સારું કરેક્શન હાયર લેવલથી આવી ચૂક્યું છે. હવે અહીંયાથી નીચેના ચાન્સીસ બહુ ઓછા છે. તો આઈ થિંક આ ફોકસ કરો. 2750 થી 2760 આસપાસ ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ 2720 નો રહેશે. ઉપર ટાર્ગેટ છે એ 2835 સુધીના જોવા મળી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન લક્ષ્મી ઓર્ગેનિક પર રહેશે. આ પણ પ્રી ક્વાર્ટર સારા આવે છે અને ટેકનિકલ સેટઅપ, ફંડામેન્ટલ સેટઅપ બંને થોડું સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. તો લક્ષ્મી ઓર્ગેનિક્સ પર ફોકસ કરો. 230 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ
224નો રાખવાનો રહેશે અને ઉપરની જે બાજુ જે ટાર્ગેટ છે એ 244 સુધીનો જોવા મળી શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન લક્ષ્મી ઓર્ગેનિક્સ પર રહેશે. થર્ડ જે રેકમેન્ડેશન છે એ મારુતિ પર રહેશે. મારુતિ પણ જો તો આખા સેક્ટરને લીડ કરી રહી છે ડિસ્પાઇટ કે ગ્લોબલ વોલ્ટાલિટી, ડોમેસ્ટિક ઓટો સેલ્સની વોલ્ટાલિટી, અહીંયા એક ઘણું સારું સ્ટ્રોંગ પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. ઘટાડે ખરીદીનો અપ્રોચ રહેશે. 11,960 આસપાસ ખરીદી કરો, 11,780 ને સ્ટોપ લોસ છે. ઉપર 12,240 સુધીના ટાર્ગેટ રહેશે. તો બે હેવીવેટ કોલગેટ મારુતિ અને એક મિડ કેપ કંપની લક્ષ્મી ઓર્ગેનિક્સ, આ 3 કંપનીમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, કોલગેટ, લક્ષ્મી ઓર્ગેનિક્સ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ રેકમેન્ડેશન્સ તમને અહીંયાથી ખાસ ત્રણેય કાઉન્ટર છે ફોકસમાં રાખીશું. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક નેક્સ્ટ કાઉન્ટર આપણા રડાર પર છે, તે છે BPCL. નફો બમ્પર સુધર્યો છે. સસ્તા ક્રૂડનો સ્વાભાવિક ફાયદો. આવક 10.1% વધી છે. એમના માર્જિન્સમાં પર્ટિક્યુલરલી ખાસું એક્શન. એબિટા તમે જુઓ 68% વધ્યા, માર્જિન 6.7%ના. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ સાથે બાયોગેસ પ્લાન્ટ સ્થાપનાને મંજૂરી આપી. હું એના સમાચારને બહુ મોટા નથી ગણતો રવિ સર, પણ નફાઓ ઓબ્વિયસલી આપણે એન્ટિસિપેટ કરતા જ હતા કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પૂરો લાભ મળશે. પેટ્રોલના ભાવ સ્થિર છે, ડીઝલના ભાવ સ્થિર છે, ક્રૂડ સસ્તું હતું. હવે અહીંયાથી શું અને આ પરિણામોનું રિએક્શન જે છે તે હવે આપણે આગળ BPCL માટે કઈ રીતે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ? ઝડપથી આ રીઝનથી જ છે ઓઇલ માર્કેટિંગ PSUs છે આપણે ડિસ્કસ કરી તેને આઈ થિંક લોઅર લેવલથી એક સારી રિકવરી પણ ત્યાં બોટમ બનાવીને ચાલી રહી છે. હાલાકી એક થોડી કોશિયસનેસ જે છે યુએસની પોલિસી ઉપર રહેશે. જે કાલે રશિયાને લઈને કમેન્ટ આપ્યા છે US પ્રેસિડેન્ટે, એ મારા હિસાબે ભારતીય ઓઇલ સેક્ટર અને એનર્જી સેક્ટર માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. જો રશિયા આઈ થિંક યુક્રેન સાથે વોર ખતમ નહીં કરે તો જે હવે યુએસના સેન્કશન છે બ્રોડ બેઝ હશે. જે પણ કન્ટ્રી મીન્સ કે એની સાથે વેપાર કરશે એના ઉપર આ સેન્કશન છે એક્સટેન્ડ થશે. મીન્સ કે જો ઇન્ડિયાનું મેજરલી આપણને જે મીન્સ કોવિડના ટાઈમથી લઈ અત્યાર સુધી જો ઇન્ડિયન ઇકોનોમીને પ્રોટેક્ટ કર્યું કે ઇન્ડિયન ઇકોનોમી જે પ્રોટેક્ટ થઈ એનર્જી પ્રાઇસીસની વોલ્ટાલિટીમાંથી એ ડ્યુ ટુ ધીસ રશિયાથી સસ્તું ક્રૂડ આપણને મળ્યું, ઈરાનથી અને સાથે જે આપણું ચાબાર પોર્ટમાં ઈરાન, અફઘાનિસ્તાન અને ઇન્ડિયાનું જે જોઈન્ટ વેન્ચર છે ONGCનું, તો આઈ થિંક એના હિસાબે આપણે ઘણા પ્રોટેક્ટ રહ્યા એનર્જીની કોસ્ટથી. તો મારા હિસાબે રશિયન ક્રૂડનું ઇમ્પોર્ટ ઇન્ડિયા માટે ઘણું ક્રુશિયલ છે. જો આમાં કંઈ થાય છે તો ઇન્ડિયાની તમામ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે કે ગ્લોબલી જે ક્રૂડના પ્રાઇસીસ અને એનર્જીના પ્રાઇસીસ છે એને એક મોટો સ્પાર્ક મળશે. તો મારા હિસાબે આ એક ઇવેન્ટ જોવાની રહેશે. 1 ફેબ્રુઆરી સુધી થોડું આના ઉપર ફોકસ કરતા રહો. અધરવાઇઝ રિઝલ્ટમાં કોઈ બેમત નથી, કોઈ પણ ખરાબી નથી. એનાલિસ્ટની જે એવરેજ એક્સપેક્ટેશન ઘણી હાયર હતી એને બીટ કરી ના શકા, પરંતુ જે રીતે એના GRM જો તો ઘણા ટાઈમ પછી GRMમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે. તો એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે શોર્ટ ટર્મ માટે બોટમ બની ચૂક્યું છે અને એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખવો જોઈએ. ડિવિડન્ડ yield પણ ઘણી હાયર હોય છે ઓઇલ માર્કેટિંગ PSUsમાં. આઈ થિંક 275 to 80 વચ્ચે ખરીદી કરો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 324 સુધીનો બની શકે છે. 324 સુધીના ટાર્ગેટ્સ હવે આગળ જતા બની શકે છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં અત્યારે ફિલહાલ શરૂઆતી મૂવમેન્ટ આવતી જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ, એમાં પણ ફિનિક્સ મિલ્સ આજે હું જોઈ રહ્યો છું કંઈક 2-2.5% નીચે છે. સો ફાર નંબર્સ જે રીતે આવી રહ્યા છે બહુ કંઈ ખાસ ખાના ખરાબી છે નહીં રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સર. ફિનિક્સ મિલ્સ જે મોટા મોલ કમર્શિયલ પ્રોપર્ટીઝની સાથે જોડાયેલો છે 2.5% નીચે સર આજે. કોઈ એન્ટિસિપેશન્સ અહીંયા? આખું સેક્ટર જ કાલથી કોશિયસનેસ બતાવી રહ્યું છે કારણ કે અમેરિકન બોન્ડ yields છે થોડી ઇન્ચઅપ થાય અને સાથે આપણી પણ જે રેટ કટની એક્સપેક્ટેશન્સ છે જો આ રીતે ગ્લોબલ માહોલ રહેશે તો RBIને ઘણું ટફ પડશે કે આવતી ફેબ્રુઆરી મિટિંગમાં રેટ કટ કરે. અને આ એક થોડું હાઈબીટા સેક્ટર છે. તમે જોશો તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં મેં મીન્સ કે જ્યારે ટોપ પર હતું ત્યારે જ મેં વાત કરી હતી કે બે સેક્ટર ફાર્માસ્યુટિકલ અને રિયલ એસ્ટેટ જ્યાં થોડો નફો બાંધવો જોઈએ આપણે ચર્ચા કરી હતી. એનું રીઝન જ આ હતું કારણ કે એનો બીટા હાઈ છે અને માર્કેટ અને FIsના ફ્લો સાથે પણ ખાસું કોરિલેશન છે. અત્યાર સુધી બધે જ જોશો તો રિયલ એસ્ટેટમાં જે પ્રાઇસ ડેપ્રિસિએશનનો કંઈ ઇસ્યુ નહોતો કે પછી સેલિંગનો કંઈ ઇસ્યુ નહોતો. હવે બેંગલુરુ, NCR સાથે અમદાવાદ અને સિલેક્ટિવ પુણે, તો આ 4 થી 5 એવા જ એરિયા રહ્યા છે જ્યાં પ્રાઇસ એપ્રિશિએટ થાય છે અને સેલ થાય છે. અધરવાઇઝ ટાયર 2-3માં અત્યારે ઇસ્યુ ચાલી રહ્યા છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે આ એક સેક્ટર આખા સ્પેસિફિક અપ્રોચ છે.
ફિનિક્સ મિલ હાલાકી થોડું સેગમેન્ટ અલગ છે તો થોડું એને અલગથી જોવું પડે બટ ઓલ ઓવર ફંડામેન્ટલ વાઇઝ મને સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે કરંટ થોડું આ ન્યૂઝ આ રીઝનના હિસાબે ઉપર નીચે થાય પણ ઘટાડે જો તમને આઈ થિંક કે 1350 અહીંયાથી 101 રૂપિયાનું કરેક્શન મળે તો પોર્ટફોલિયોમાં લેવા માટે ઘણો સારો સ્ટોક છે તો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ હજી પણ અહીંયાથી 60-70 પોઈન્ટ એટલીસ્ટ કરેક્શનનો સ્કોપ બની રહ્યો છે ઓકે અને આ સરે જ ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ગયા છે આવો ક્વિકલી નજર કરી લઈએ 23,100 ને ઉપર અત્યારે ફિલહાલ ટકી રહેવાની કોશિશ નિફ્ટીમાં શરૂઆતી 150 આસપાસથી તુરંત જ વેચવાલી આવી રહી છે 100 ને તોડવાની કોશિશ થઈ રહી છે 23,100 અત્યારે ફિલહાલ જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ બને છે બેંક નિફ્ટી જુઓ તમે 48,600 આસપાસ છે 48,781 750નું બહુ મહત્વનું લેવલ છે જેની આપણે વાત કરેલી છે 15 મિનિટમાં 750 ને ઉપર ટકવું જરૂરી બેંક નિફ્ટી માટે અત્યારે થોડી વેચવાલી 600 તોડ્યું છે 48,600 મિડ કેપ સ્મોલ કેપને મેં હાઇલાઇટ કર્યા હતા આજની મોર્નિંગ કમેન્ટ્રીમાં મિડ કેપ જુઓ ખરીદદારી બતાવી રહ્યો છે સો ફાર સારી વાત છે 5% આસપાસની મજબૂતી ખુલ્યા બાદ વેચવાલી આવી પણ ટકી નથી મિડ કેપમાં ખરીદદારી વિઝિબલ છે સ્મોલ કેપમાં પણ અત્યારે ફિલહાલ નર્વસનેસ છે પણ ન્યૂનતમ સરોથી ખરીદદારી આવી છે અહીંયા આપણે 5 મિનિટ પછી જોઈએ ટકે છે કે નહીં ખરીદદારી મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં ખાસ નજર રહેશે અને માર્કેટ્સ પણ સીમિત દાયરામાં અત્યારે ફિલહાલ નાના એવા ઘટાડા સાથે ઓપન થયા છે એક્સપાયરીના દિવસે થોડા ઘટાડા સાથેની ઓપનિંગ રવિ સર આપની કમેન્ટ્રી એક વખત રિપીટ કરી દઈએ કયા પ્રકારે વોલ્ટિલિટી એન્ટિસિપેટ કરવાની છે માર્કેટનો ટ્રેન્ડ કઈ રીતે એન્ટિસિપેટ કરી રહ્યા છો આજે સર જ્યારથી વિક્સ બોટમે ખોલી હતી પણ ફરીથી પાછી રિકવર થઈ ચૂકી છે અને મીન્સ કે દિવસના હાઈ પર ટ્રેડ કરી રહી છે આજે રહેશે વોલ્ટાલિટી અને સાથે સાથે એવું છે કે નિફ્ટી આટલું ઘટાડા બાદ પણ નિફ્ટીના જે પીસીઆર છે પુટ કોલ રેશિયો એ ઓવરસોલ્ડ કેટેગરીમાં નથી વીકલીના કે મંથલીના પણ 1 ઉપર છે તો આઈ થિંક એક ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે માર્કેટ હજી પણ ઇન ટર્મ્સ ઓફ ડેરિવેટિવ પોઝિશન્સ એ ઓવરસોલ્ડ કેટેગરીમાં નથી ગઈકાલે થોડું પણ એપ્રિસિએશન આવ્યું પીસીઆરમાં જમ્પ હતું તો આઈ થિંક આ એક ક્લિયર ઇન્ડિકેશન છે પીસીઆરને કઈ રીતે જોવું જોઈએ જ્યારે માર્કેટ છે એ વધતું હોય અને જ્યારે પીસીઆરમાં ક્વોન્ટમથી મીન્સ કે એટલો ઘટાડો ના આવે આઈ થિંક એક સ્ટ્રેન્થ ગણાય હાલાકી અત્યારે શું થઈ રહ્યું છે કે માર્કેટ થોડું પણ ઇચઅપ થાય પીસીઆર બૂમ થઈ જતો હોય છે તો આઈ થિંક આ એક મીન્સ કે લેક ઓફ સ્ટ્રેન્થ છે તો આઈ થિંક એને થોડું ફોકસમાં રાખવાનું છે નેક્સ્ટ વીકમાં ઇવેન્ટ્સ જે આપણે શરૂઆતી પ્રસ્તાવના પણ વાત કરી તો આઈ થિંક ઇવેન્ટ્સ ઘણી છે તો વીક્સ હાયર રહેવાની છે પ્રીમિયમ્સ હાયર રહેવાના છે તો જે સેલિંગ પોઝિશન વાળા છે થોડા કોશિયસ રહે કારણ કે હાયર વીક્સ પર અત્યારે થોડું ઇશ્યુ થશે અને આઈ થિંક કે હવે જે ફોકસ છે માર્કેટનું એ બજેટ તરફી જવું જોઈએ પણ હજી પણ માર્કેટમાં કોઈ બજેટ તરફી મૂવ આવી નથી માર્કેટ બજેટને હજી પણ અવગણી રહ્યું છે કારણ કે ગ્લોબલ ઇવેન્ટ પર વધારે ફોકસ કરી રહ્યું છે ગ્લોબલ ડ્રીવનમાં મારા હિસાબે જે રીતે યુએસના ટેકનોલોજી સ્ટોક ત્યાંના ફાઇનાન્શિયલ સ્ટોક્સ વધી રહ્યા છે આઈ થિંક આપણી આઈટી કંપનીઓ માટે અત્યારે તો એ સકારાત્મક પરિસ્થિતિ છે રૂપી પણ ડેપ્રિશિએટ થઈ રહ્યો છે તો આઈ થિંક આ એક ક્લિયર કટ શોર્ટ ટર્મમાં સેક્ટર થોડું રહેશે ફિલેવરમાં અને પરિણામોમાં ડોક્ટર રેડ્ડીના જે પરિણામો છે પછી ફાર્મા ઉપર પર ફોકસ કરવું જોઈએ તો મલ્ટિપલ ઇવેન્ટ્સ છે જેના ઉપર ઇફ એન્ડ બટ્સ ઘણા છે મારા હિસાબે આજે પણ વીકમાં ઘટાડો આવશે લાઈક કે અત્યારે જોશો તો તમે 31 તારીખ અને 1 તારીખમાં જે પણ અનસર્ટનિટીઝ જે પણ કોશિયસનેસ છે એ આવી જશે બજેટ પાસ પછી જે ફેબ્રુઆરીના 1st થી 2nd વીકથી હું સારી રેલી સારી રિકવરીની આશા મને દેખાઈ રહી છે હાલમાં ત્યાં સુધી એક રેન્જમાં એક અનસર્ટનિટીઝના પરિણામે મારા હિસાબે માર્કેટ છે ફ્લેટન રહી શકે છે ક્લિયરલી સો માર્કેટમાં હજુ પણ નર્વસનેસ જોવા મળે તેવી શક્યતાઓ બની રહી છે નિફ્ટીના ટોપ ગેનર્સમાં અલ્ટ્રાટેક અને આઈટી પેક છે વિપ્રો ઇન્ફોસિસ ટીસીએસ ટ્રેન્ટ આ બધામાં ખરીદારી સારી છે એચડીએફસી બેંક પૂરી કોશિશ કરી રહ્યો છે પણ હા ઉપલા સ્તરોથી નીચે આવેલો છે ટોપ લૂઝરમાં તમને જોવા મળશે એચયુએલ પરિણામોની ઇમ્પેક્ટ 3% નીચે નેસ્લે 2% નીચે બીપીસીએલ પરિણામોની ઇમ્પેક્ટ અગેન એલએનટી એસબીઆઈ બધામાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે ક્વિક બ્રેકનો સમય બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ જે સ્ટોક્સ બઝિંગ છે તે બધા પર નજર કરીએ બ્રેક બાદ બ્રેક પર આપનું સ્વાગત છે સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ પહેલું કાઉન્ટર ફોકસમાં આવી રહ્યું છે તે છે પારસ ડિફેન્સ અહીં સ્ટોકમાં મેજર અપસાઇડ આજે જે છે તે ખાસ જોવા મળી 1084ના સોફાર હાઈ બનાવ્યા બાદ ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે સમાચારો આવેલા છે બેઝિકલી તમારા સ્ક્રીન પર તમે જુઓ છો મહારાષ્ટ્ર ગવર્મેન્ટ સાથે મુંબઈમાં ઓપ્ટિક્સ પાર્ક પ્રોજેક્ટ માટે એક કરાર કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે અને આ સમાચાર બાદ સ્ટોકમાં મેજર ફાયર્ડ અપ
એક્શન. હા, ઉપલા સરોથી થોડું પ્રોફિટ બુકિંગ જરૂર છે. ડિફેન્સ સ્ટોક્સ આમ પણ સર બજેટની થીમમાં પણ આવે છે. પારસ ડિફેન્સને આજે ઓપ્ટિક પાર્કના સમાચાર 12,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટની વાત છે, કંઈક 10 વર્ષમાં કઈ રીતે જોઈશું? ઝડપથી 10 વર્ષમાં 12,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને ડેફિનેટલી કંપની બહુ સ્ટ્રોંગ કંપની છે અને આગળ જતા જેવું માર્કેટનું થોડું સેલ ઓફ હટશે, થોડું માર્કેટ એક સારા મૂડ પર આવશે, મારા હિસાબે આ સ્ટોક આઉટ પરફોર્મ કરશે અને જે ડ્રોન મેન્યુફેક્ચરિંગ કેપેસિટી અને કેપેબિલિટી આ કંપનીની છે એ બહુ સ્ટ્રોંગ છે અને કંપનીના એમઓયુઝ ઘણી બધી ગ્લોબલી મીન્સ કે જાયન્ટ સાથે ત્યાં થયા છે. આખા કરેક્શનમાં જો લિસ્ટ ઇમ્પેક્ટેડ શેર હોય મીન્સ કે ઇન ટર્મ્સ ઓફ PSU ડિફેન્સ તો પારસ ડિફેન્સ છે. અહીંયા આ પોર્ટફોલિયો સ્ટોક છે. આ કરેક્શન આવ્યું છે જે હાયર લેવલથી એ ખરીદી માટે એક સુવર્ણ તક છે. મારા હિસાબે આ એક મેન્ડેટરી પોર્ટફોલિયો સ્ટોક હોવો જોઈએ અને ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. 1050 આસપાસ બાઇંગ કરો અને ઉપરની બાજુ જો તમે એક વર્ષ હોલ્ડ કરશો તો 1592 સુધીનો ટાર્ગેટ એટલે કે નવો ઓલ ટાઈમ હાઈ આ સ્ટોક આરામથી આપી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નવા ઓલ ટાઈમ હાઈ તરફ ફરી એકવાર સ્ટોક આગળ વધી રહ્યો હોય તેવા ઇન્ડિકેશન્સ આપણને અત્યારે ફિલહાલ મળી રહ્યા છે. આગળ વધીએ. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાંથી એક એબી રિયલ એસ્ટેટ શરૂઆતમાં થોડો મજબૂત હતો, ત્યારબાદ આપણે આમ તો ચર્ચા કરી છે ઓલરેડી એક ખાસ કાઉન્ટરની ફિનિક્સ મિલ્સની, પણ અન્ય જે રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે તેમાં થોડો બઝ અત્યારે ફિલહાલ જરૂર બનતો જોવા મળી રહ્યું છે. આઈટી સ્ટોક્સને આપણે ફોકસમાં કરીએ અહીંયાથી ખાસ. આઈટીમાં ઝેન્સાર ટેક 2.25% ઉપર, કાઇન્સટેક 3.5% ઉપર, પરસિસ્ટન્ટ સિસ્ટમ બહુ સરસ 5.5% અને કોફોર્જ લીડ કરી રહ્યો છે 7.5-8%. મિડ કેપ આઈટીમાં ખરીદદારી છે. સર, શરૂઆતી કમેન્ટ્રીમાં તમે વાત કરેલી હતી, આઈટી સ્ટોક્સને રિવિઝિટ કરી લઈએ. સરસ ખરીદદારી સૌથી વધારે કોફોર્જ પરફોર્મ કરી રહ્યો છે આજે. ઝડપથી પરસિસ્ટન્ટ અને કોફોર્જ બંનેના પરિણામો ઘણા સ્ટ્રોંગ રહ્યા અને કોફોર્જમાં સિગ્નિટી છે મર્જર જ્યારે થયું ત્યારે પણ મેં વાત કરી હતી કે આ એના માટે એક બહુ સ્ટ્રેટેજિક મૂવ છે કારણ કે કોફોર્જ એટલી લેવલ એને એટલો ઓવર વેલ્યુએશન પર પહોંચી ગયો હતો કે એને કોઈ સ્ટ્રોંગ ગ્રોથ માટે સારા પાર્ટનરની સારી એક્વિઝિશનની જરૂર હતી. સિગ્નિટી ઘણું મોટું એના માટે પોઝિટિવ એક્વિઝિશન સાબિત થશે. એના પણ પરિણામો સ્ટ્રોંગ રહ્યા અને સાથે સાથે જેન્સર છે તો ત્યાં પણ માર્કેટની એક્સપેક્ટેશન સાથે કે જેન્સર ફ્લેટ ટુ નેગેટિવ કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ આપશે એની જગ્યાએ ત્યાં ગ્રોથ સારો રહ્યો, 1% ઉપરનો ગ્રોથ હતો. તો આઈ થિંક ત્યાં પરિણામો સારા આવી રહ્યા છે. ગ્લોબલી આઈટી કંપનીઓ ઘણી સારી સ્ટ્રોંગ કરી રહી છે. કાલે તમે ઓરેકલ જોશો તો ટ્રમ્પના કમેન્ટ પછી ઓરેકલ કાલે 10%ની તેજી સુધી ઉપર ચાલી રહ્યો હતો. તો મારા હિસાબે ડેફિનેટલી આ યુએસની જે બૂમ છે એમાં ઇન્ડિયન આઈટી કંપનીઓને આનો એડવાન્ટેજ છે જે આગળ જતા તમને જોવા મળશે. મિડ કેપ આઈટી કંપની ઓવર વેલ્યુએશનના હિસાબે શોર્ટ ટર્મમાં કરેક્ટ થઈ છે, પરંતુ પરિણામો એટલા ખાસ ખરાબ ન હોવાથી ફરીથી ત્યાં બસ બનશે. મારા હિસાબે મિડ કેપ આઈટી કંપની ઉપર ફોકસ કરો જેમાં પ્રાયોરિટી કોફોર્જ રહેશે અને સાથે સાથે આઈ થિંક કે થોડું એમ્ફાસિસ પર ફોકસ કરવું જોઈએ. એમ્ફાસિસ પણ એક સ્ટ્રોંગ કેટેગરી સ્ટોક છે અને હાયર લેવલથી ત્યાં પણ કરેક્શન આવશે. પહેલા વાત કરીએ કોફોર્જનો જે ટાર્ગેટ છે 9,800, આઈ થિંક એક વર્ષના લક્ષ્યાંક માટે ખરીદી કરો અને નીચેની બાજુ આઈ થિંક 8,200 નો બેઝ બની ચૂક્યો છે અને એમ્ફાસિસમાં પણ આઈ થિંક 2700 નો બેઝ બનાવીને સ્ટ્રોંગ ક્લિયરલી પોઝિટિવ પરફોર્મ કરી રહ્યો છે. અહીંયા પણ બાઇંગ કરો. ઉપરની બાજુ 3160 સુધીનો ટાર્ગેટ આપશે. તો આ બે આઈટી કંપનીઓ મિડ કેપમાંથી મને એવું લાગી રહ્યું છે કે સ્ટ્રોંગ રહી શકે છે અને આ પણ જે કરેક્શન આવ્યું છે એ મારા હિસાબે ખરીદીની સારી તક છે. અને આજે નિફ્ટીને બચાવવા માટે આઈટી જ આગળ છે. 1.25% ઉપર ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે અત્યારે ફિલહાલ. આપણે શરૂઆતમાં નિફ્ટીના ટોપ ગેનર્સમાં પણ બધા જે નિફ્ટીના આઈટી કોમ્પોનન્ટ્સ છે તેની વાત કરી હતી. ફાર્મા જુઓ થોડું કોશિશ કરી રહ્યું છે, હેલ્થકેર કોશિશ કરી રહ્યું છે. આ સિવાય મેજર વેચવાલી તમને જોવા મળી રહી છે તે FMCG અગેન પરિણામો આવ્યા છે તેની ઇમ્પેક્ટ છે, આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. સરકારી બેંક્સમાં વેચવાલી છે. સર, બજેટ પહેલાં SBI આટલો નર્વસ થતો હોય સ્વાભાવિક. આપણે ગ્લોબલ ઘણા બધા કારણો છે, ફ્રોથ છે, પ્રોફિટ બુકિંગ છે, રૂપિયાની નબળાઈ હોવાને કારણે એટલે વિદેશી રોકાણકારો પોતાની હોલ્ડિંગ વેચતા હોય, પણ SBIમાં આટલી મોટી વેચવાલી અને સરકારી બેંક્સમાં હમણાં સૌથી વધુ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ઇવન પ્રાઇવેટ બેંક્સ કરતાં સરકારી બેંક્સમાં વધારે આવ્યું છે કેમ કે ચાલ્યા પણ એટલા હતા. તમને લાગે છે કોઈ પોટેન્શિયલ કોઈ જગ્યા સરકારી બેંક્સમાં ફોકસ? મારા હિસાબે સરકારી બેંકને જે ઇસ્યુ નડી રહ્યું છે એ ત્યારથી નડી રહ્યું છે જ્યારથી આપણા જે રેવન્યુ સેક્રેટરી છે એમને મીન્સ કે જલ્દીથી એમની પોઝિશન બદલીને એમને મીન્સ કે ડીપમમાં શિફ્ટ કરી દીધા અને સાથે એના હિસાબે માર્કેટને એવું આસાર છે કે જે ગવર્મેન્ટના આ વખતે બજેટમાં જે સોર્સિસ ઓફ રેવન્યુ છે એ બહુ લિમિટેડ છે. એક્ઝેક્ટ ડેટ જો ત્યારથી PSU કંપનીઓ અને PSU બેંક અંડર પરફોર્મ કરી રહ્યા છે
કારણ કે માર્કેટને થોડું ફિયર છે કે જો આ રેવન્યુ સેક્રેટરી જે હતા હવે ડીપમમાં છે તો એમનું નેચર થોડું એગ્રેસિવ છે, તો એગ્રેસિવલી ડિસઇન્વેસ્ટમેન્ટ માટે એ ટ્રાય કરશે અને એના હિસાબે ઓએફએસ ડિસ્કાઉન્ટમાં સેલિંગ આ જે પણ ભીતિ એક વર્ષમાં હતી હતી એ ફરીથી માર્કેટમાં ચાલુ થઈ છે અને આ એક ઘણું મીન્સ કે ગવર્મેન્ટનો જે ટાર્ગેટ શું રહેશે બજેટમાં એના ઉપર ઇમ્પોર્ટન્ટ છે એ તમને પ્રી બજેટમાં ખ્યાલ આવી જશે. જે આગળ આપણે ઇકોનોમિક એક્સપેક્ટેશન્સના ડેટા જોઈશું એમાં આપણને ખ્યાલ આવી જશે ઇકોનોમિક સર્વેમાં, તો આ એક ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે આ નર્વસનેસ જારી રહેશે. યીલ્ડ ઉપર છે, ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થઈ રહ્યો છે, એના હિસાબે રૂપિયાની વીકનેસ છે. આ તમામ ફેક્ટર અત્યારે નડી રહ્યા છે. જો આમાં કોઈ બ્રાઇટ સ્પોટ હોય તો આઈ થિંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. મારા હિસાબે થોડું રાઇઝિંગ થઈ ચૂક્યું છે, નકારાત્મક જે પરિસ્થિતિ ઊભી થવાની છે અને જ્યારે ત્યારે એનપીએ નો પ્રશ્ન છે અને એનપીએ નો જ્યારે ત્યારે પ્રશ્ન આવશે ત્યારે એમાં બેંકો પીએસયુ બેંકોએ થોડું ખરાબ પરફોર્મન્સ આપ્યું છે. હાલાકી પ્રાઇમા ફેઝે પર એક પણ પીએસયુ બેંકના નંબર જે નાની પીએસયુ બેંક ઓફ મહારાષ્ટ્ર ને એના નંબર આવે છે એમાં કે આ ડર દેખાવ નથી, તો થોડું ફોરવર્ડ લુકિંગ અપ્રોચને લઈ માર્કેટ કોશિયસ છે. હાલાકી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક બરોડા મારા હિસાબે આ કરેક્શન છે એ ખરીદીની તક છે. કેનરા બેંક જે લોકો એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર છે વેચે નહીં, એમાં પણ કેનરા રોબેકોનો આઈપીઓનું માર્કેટની ચર્ચા ચાલી રહી છે કારણ કે ઓલરેડી અપ્રૂવ થઈ ચૂક્યું છે. તો મારા હિસાબે પીએસયુ બેંકમાં 3 સ્ટોક પર ફોકસ કરવું છે. ઓકે, સો પીએસયુ બેંકમાં આ 3 કાઉન્ટર્સ છે, ધ્યાન પર રાખવાના રહેશે. રવિ સર, આ સાથે સમયથી ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક ઇન્ડેક્સ અને માર્કેટ વિશે ચર્ચા થઈ છે ત્યાં મારી પોતાની પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને મીન્સ કે કંપનીનું જે પીએમએસ અને પીએસ છે એમાં સ્ટોક હોઈ શકે છે. સાથે સાથે જે પણ તારી ફાઇનાન્શિયલ પોઝિશન છે એ માટે તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે એકવાર ચર્ચા કરવી જરૂરી છે. શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે ફિલહાલ 23,100 હજુ પણ ટકાવી રાખવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. બેંક નિફ્ટી આપણા મેજિક લેવલ જે છે તે ખાસ 48,700-750 ને નીચે કારોબાર કરી રહ્યો છે. સો ફાર મિડ કેપ તમને મેં કહ્યું હતું તે પ્રમાણે નર્વસનેસ હજુ પણ યથાવત છે, કોઈ ક્લેરિટી નથી અને સ્મોલ કેપ થોડો લાલ નિશાનમાં 5% નીચે. વિક્સ તમારો ફરી એકવાર વધીને 17 ને ઉપર છે અને હાયર વિક્સની આદત હમણાં પાડવાની છે ને એટલે માર્કેટમાં ગમે ત્યારે કોઈ પણ સમયે સ્વિંગ આવતા જોવા મળી શકે. કોશન ધ્યાન પર રાખી અને ખાસ આગળ વધવાનું રહેશે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.